નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકાના આંબોલી બોલીદ્રા ગામ બાદ પૂન ગામમાં ભાજપના આગેવાનો પ્રચાર માટે જતા ગામના યુવાને રોકતા ભાજપના આગેવાનોએ તેને ઢીબી નાખતા ગામના લોકો અકળાયા હતા અને પૂન ગામના લોકોએ ભાજપના આગેવાનોને ધોકાવાળી કરી ગામમાંથી ભગાડી મૂક્યા હોવાનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર થયો છે। ભરૂચ લોકસભા મત વિસ્તારમાં દિવસો જેમ જેમ મતદાનના નજીક આવતા જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં વેગ બનતો બનો જાય છે, પરંતુ કદાચ આ વખતની ચૂંટણી મારામારીથી ભરપૂર રહેશે તેવું હાલના તબક્કે તો એધાણ વર્તાઈ રહ્યા છે। કારણ કે ભરૂચમાં આમ તો ત્રિપાંખીયો જંગ થવાનો છે, જેમાં મનસુખભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી 7મી વખત ચૂંટણી લડી રહ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાંથી ચૈતરભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે, તો બીજી તરફ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુભાઈના સુપુત્ર દિલીપભાઈ વસાવા પણ ચૂંટણી લડી રહ્યા છે। આ વખતે સૌથી વધુ દારોમદાર આદિવાસી મતદારો પર છે, ત્યારે દરેક પાર્ટીના આગેવાનો પોતાના જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે આ કદાચ લોકસભા કપરા ચઢાણ સાબિત થશે। કારણ એટલું જ છે કે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા જાય છે તો ત્યાં તેમને ભારે જાકારો મળી રહ્યો છે। ગઈકાલે જ અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા આંબોલી ગામ ખાતે ભાજપના આગેવાનો, જિલ્લાના આગેવાનો અને તાલુકાના આગેવાનો ગયા હતા, તેમને ગ્રામજનોએ ભગાડી મૂક્યા હતા અને ત્યાં ચેતરભાઈના નામના નારા લગાવી દીધા હતા। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન, ચૂંટાયેલા સભ્ય અને કેટલાક કાર્યકર્તાઓ પૂનગામ ખાતે ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા। ત્યાં એક જાગૃત યુવાને આગેવાનોને કહ્યું હતું કે તમે ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા છો, પરંતુ અમારી સમસ્યા તો હલ કરતા નથી, અમારી જમીનો ગઈ છે તેનું વળતર તો મળતું નથી અને ઉપરથી તમે ચૂંટણી માટે મત માંગવા આવ્યો છો તેવું કહેતા હાજર આ ભાજપના આગેવાનોનો પિત્તો ગયો હતો અને જાય પણ કેમ નહીં, કેમ કે જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, નગરપાલિકા ભાજપની, ધારાસભ્ય ભાજપના અને લોકસભા પણ ભાજપની, ઉપરથી મોદીનું રાજ, એટલે ભાજપના આગેવાનોનો પિત્તો જતા પેલા યુવાનને 2 પાંચ ઠોકી દીધી હતી અને પછી 2-4 ઢોલ ઢાપટનો મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। એ વાતની જાણ પૂનગામના લોકોને થતા પૂનગામના લોકો પણ દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે તમને મારવાનો હક કોણે આપ્યો છે, એમ કહીને ઉગ્ર બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ આ ભાજપના તમામ આગેવાનોને ગ્રામજનોએ ધોકાવાળી શરૂ કરી। ગાળાગાળી અને ધોકાવાળી શરૂ કરતા ભાજપના આગેવાનો લોકરોષ પારખી ગયા અને તેમણે ઊભી પૂંછડીએ પૂનગામમાંથી ભાગવાની ફરજ પડી હતી। જો કે લોકોમાં રોષ ભારે છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને હવે ઠેર ઠેર જાકારો મળી રહ્યો છે એવી આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કયા કયા ગામોમાંથી આ ભાજપના આગેવાનોને જાકારો મળે છે, કારણ કે હજુ પણ 38 જેટલા ગામોના જમીન ગુમાવનારા ખેડૂતોને વળતર મળ્યું નથી અને તેમણે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ આ 38 ગામોમાં જઈને પોતાની ફજીતી કરાવશે કે પછી ગ્રામજનો સમાધાન કરી લેશે, તે તો સમય બતાવશે। પરંતુ પૂનગામમાં બનેલી ઘટનાને લઈને ભાજપના લોકો હવે જે તે ગામમાં જતા પણ જરાક ખચકાશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે। અમારા ફળિયામાં નહીં આવવાનું, બરાબર? તમારે જ્યાં પંચાયત કરો, અમારા ફળિયામાં નહીં આવવાનું, બસ આવવાનું નહીં, બરાબર? ચાલ્યા કરો, નીકળો, એ બાજુ નીકળો। નીકળો અહીંથી।
ફરિયામાં નહીં, આ ગામમાં જોવે છે, ગામમાં જોવે છે. હા નીકળો 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 અહીંથી નીકળો. ગામમાં બહાર નીકળો. એ ગામમાંથી બહાર નીકળો તમારા. એ શાંતિની વાત કરજો બાબા. નીકળો ચાલો નીકળો ચાલો નીકળો 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 ચાલો નીકળો 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 નીકળો. પેલા ભાઈને માર્યો કેમ તમે? માર્યો કેમ? પેલા ભાઈને માર્યો કેમ? કેમ માર્યો? એ નીકળો ચાલો. એ નીકળો નીકળો નીકળો. જવા દેવ જવા દેવ. ગામમાં જવાનું નહીં. નીકળો નીકળો. ગામમાં બી નહીં જવાનું. હાંસોટ તાલુકા ભાજપના એકમાત્ર મુસ્લિમ આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય રૌફ શેખે ભાજપના સભ્યપદેથી તેમજ તાલુકા પંચાયતના સભ્યપદેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાથેના અણબનાવને લઈને રાજીનામું આપી દેતા સમગ્ર ભાજપમાં આ ઘટના અંગે અનેકો ચર્ચાઓ શરૂ થઈ છે. હાંસોટ તાલુકાની પંડવાઈ તાલુકા પંચાયતની બેઠક ઉપરથી હંમેશા કોંગ્રેસ જીતતો આવતો હતું, પરંતુ ભાજપના આગેવાન રહેલા અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય એવા રૌફભાઈ શેખ દ્વારા 2011ની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી અને રૌફભાઈ શેખ ભારતીય જનતા પાર્ટીના પહેલા ઉમેદવાર તાલુકા પંચાયતના હતા, જેથી તેઓએ ભવ્ય જીત મેળવી હતી અને તેઓ જીતતા જ તેઓને હાંસોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ 2 વખત તાલુકા પંચાયતના સભ્ય તરીકે જીત્યા છે. હાલ તેઓ તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે પંડવાઈ બેઠક ઉપરથી પોતાનું પ્રતિનિધિત્વ ભાજપ માટે કરી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કથની અને કરનીમાં તેમજ ધારાસભ્યથી નારાજ થઈને તેમણે આજરોજ તાલુકા પંચાયતના સભ્યપદેથી અને ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓના કહેવા મુજબ તેઓ એમએલએ દ્વારા મુસ્લિમોના કામો કરવામાં નથી આવતા અથવા તો તેમના વિકાસ કામોમાં રોડા નાખવામાં આવી રહ્યા છે તેવું પણ કહેવાઈ રહ્યું છે. જો કે હાલ રૌફભાઈએ ભાજપના સભ્યપદેથી અને તાલુકા પંચાયત પદેથી રાજીનામું આપી દેતા હવે ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર હાંસોટ તાલુકાના સભ્ય પણ હવે ભાજપથી બહાર થયા છે અને તેઓ ઘરે બેસવાનું પસંદ કરશે તેવું તેમણે જણાવ્યું હતું. હમણાં જાણવામાં એવું મળ્યું છે કે આપશ્રીએ હાંસોટ તાલુકા પંચાયતના સદસ્યમાંથી રાજીનામું આપ્યું છે અને આપ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા છો, એના સભ્ય પદેથી પણ આપે રાજીનામું આપ્યું છે. વાત સાચી છે? હા, સાચી છે. આપને રાજીનામું આપવાનું કારણ શું? ધારાસભ્યશ્રીની ગેરવર્તણૂક અને ધારાસભ્યશ્રીનો અમારા વિસ્તારમાં મુસ્લિમોની રોજીરોટી અને નોકરી બાબતનો મોટો પ્રશ્ન છે. તેમાં કોઈપણ જાતનું સાંભળતા નથી અને અવરોધ ઊભા કરીને ધારાસભ્યના અણબનાવ ખાતા ધારાસભ્યથી નારાજ થઈને આજે રાજીનામું આપું છું. આપ શ્રી કેટલા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો? હું છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું અને 2011માં તાલુકા પંચાયતની ચૂંટણી પંડવાઈ સીટ પરથી લડીને બહુમતીથી પહેલીવાર કોંગ્રેસ પાસેથી ભાજપમાં આ સીટ પહેલી વખત આવી છે અને ત્યારથી હું અત્યાર સુધી તાલુકા પંચાયતનો સભ્ય છું. 3 ટર્મથી તાલુકા પંચાયતનો સભ્ય ચૂંટાયો છું ભાજપમાંથી અને 2011થી લઈને 2018 સુધી હું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે. હવે પછી આપનું પગલું શું છે? અત્યારે કશું વિચાર્યું નથી, પણ ભાજપમાંથી રાજીનામું આપીને ઘરે બેસી જવું છે એટલું જ વિચારેલું છે. આપણે ઘણા ભાજપના કાર્યકર્તાઓ સાથે
તમે વાતો કરી હશે, એના આગેવાનો સાથે વાતો કરી હશે. આપના કહેવા મુજબ ધારાસભ્ય સાથે આપને કોઈક બાબતે અણબનાવ હતો અથવા તો કોઈ બાબતે બંને વચ્ચે વિવાદ હતો, તો અને સમાધાનમાં લાવવા માટે કોઈ પ્રયાસ કરેલો કે તમે? સમાધાનમાં લાવવા માટે બહુ જ પ્રયાસ કર્યો. અમારા તાલુકા ભાજપ પ્રમુખને ફરિયાદ કરી હતી. ધારાસભ્યના ઘરે ગઈને ધારાસભ્યના ભાઈ ખુમનભાઈ અને ધારાસભ્યના ભાઈ જયસિંહભાઈ અને હાંસોદ તાલુકાના પ્રમુખ શાંતુભાઈને પણ મેં ફરિયાદ કરેલી અને નિરાકરણ લાવવા માટે બહુ મેં કાલાવાલા બી કરેલા, પણ ત્યારે એ લોકોએ કોઈ પણ જાતનું મારું સાંભળ્યું નથી. આપે જિલ્લા ભાજપને પણ આપનો રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે? હા, હું જાતે રૂબરૂ ગઈને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અમારા મારુતિસિંહ અટોદરિયા સાહેબને રૂબરૂ હાથો હાથ ગઈને મારો રાજીનામું આપી આવ્યો છું. ભરૂચમાં મતદાર જાગૃતિ લાવવાના ભાગરૂપે જિલ્લાના શિક્ષકોએ આજે હોસ્ટેલ ગ્રાઉન્ડથી એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું. 7મી મેના રોજ રાજ્યભરમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, લોકશાહીના અવસરમાં સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં આજરોજ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક, માધ્યમિક શાળાના 300 થી વધુ શિક્ષકો દ્વારા શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી શહેરના પાંચબત્તી, મમોદપુરા એસપી ઓફિસ, એપીએમસી સહિતના વિસ્તારોમાં મતદાન જાગૃતિ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. મતદાન જાગૃતિ અર્થે નીકળેલી રેલીને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ, દિવ્યેશ પરમાર સહિતના અધિકારીઓએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલે કંઈ આ પ્રમાણે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં 7મી તારીખે લોકશાહીનું સૌથી મોટું પર્વ લોકસભા ઇલેક્શન 2024 યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચમાં 15 દિવસના ઇન્ટેન્સ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ભરૂચના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને મતદાન વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરશે. આ બાઇક રેલીમાં અમારા 300થી વધુ શિક્ષક ભાઈઓ બહેનો જોડાયા છે અને આપ જોઈ શકો છો કે મહિલા મતદાન વધે તે હેતુથી સૌથી વધારે અમારી બહેનો આ બાઇક રેલીમાં જોડાઈ છે અને ભરૂચને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે. અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભામાં જનસંપર્ક યાત્રાના ભાગરૂપે આજે યોજાયેલી સભામાં મનસુખભાઈ વસાવાએ કહી નાખ્યું હતું કે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું નામો નિશાન મટી જશે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ તો જનસંપર્ક સભાઓ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના બોરભાટા બેટ ખાતે આવેલા ભદ્રલોક કોમન પ્લોટ ખાતે એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 3, 2 અને 4ના સભ્યો, નગરસેવકો તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મનસુખભાઈ વસાવા દ્વારા આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ મટી જવાનું છે અને કોંગ્રેસનું પણ અસ્તિત્વ મટી જવાનું છે તેવું કહી નાખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જેમ સમાજવાદી પાર્ટી અને બસપાનું અસ્તિત્વ મટી ગયું છે, એવી રીતે આગામી દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું પણ અસ્તિત્વ મટી જશે તેમ તેમણે કહ્યું હતું. આમ આદમી પાર્ટી શું છે ભાઈ? આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આ જે સમાજવાદી પાર્ટી છે, પછી અનેક બધી માયાવતીની જે પાર્ટી છે, આ બધી પાર્ટીની જેમ એનું અસ્તિત્વ મટી જવાનું છે. આ બધા ક્ષણિક પેલા પાણીના પરપોટાની જેમ
આ પ્રાદેશિક પક્ષોનું કોઈ અસ્તિત્વ નથી અને પ્રાદેશિક પક્ષો કાંઈ દેશનું ભલું પણ નથી કરવાના. અને આમ આદમી પાર્ટી પણ આ સ્થિતિ છે. દેશમાં સરકાર બનાવવાની વાત કરે છે. હવે કોંગ્રેસ પણ તેટલી સભ્ય સંખ્યાથી ચૂંટણી લડતા નથી અને આમ આદમી પાર્ટી કેટલી દેશમાં 23 સીટો પર લડે છે. ગુજરાતમાં 2 સીટ, એક ભરૂચ ને ભાવનગર, અને સરકાર બનાવવાની વાત કરે. આ લોકોને ગેરમાર્ગે દોરે છે. એનાથી સાવધાન રહેજો. મફત આપવાની વાત કરે છે, પણ મફત આપવાની વાત કરનારાને પૂછવાનું કે ભાઈ તમે બધું મફતની વાત કરશો તો પછી દેશનો કઈ રીતના વિકાસ થવાનો છે? જે વિકાસ માટે મોટા મોટા પ્રોજેક્ટોમાં પૈસાની જે જરૂર છે, નાણાંની જરૂર, એ ક્યાંથી આવશે? એટલે આ બધો દેશને તોડવાની વાત છે. દેશને એક વિદેશી તાકાતથી કોઈ ને કોઈ રીતે ડિસ્ટર્બ કરવાના બધા એજન્ટ બનીને નીકળ્યા છે. એનાથી સાવધાન રહેવાની જરૂર છે. આપણા અમિત શાહજી જે વાત કરીને એ કયા પ્રકારના આ માનસિકતાવાળા લોકો છે. મારી ઉમેદવાર તરીકે બોલવું નથી, પણ આ બધાને સાંભળ્યું છે. અમિત શાહજી જે ભાષણ રાજપાડી મુકામે કહ્યું, બહુ સમજદારીપૂર્વક કર્યું છે. તો આવનારા દિવસોમાં આવા લોકોથી સાવધાન રહેવાનું છે. કોંગ્રેસના માટે પણ હું કહું કે કોંગ્રેસના લોકોએ હિંમતભેર ભાજપને કાઢવા માટે સપોર્ટ તો આપી દીધો છે, પણ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીથી પસ્તાવો પડશે. કોંગ્રેસને જેમ દિલ્હીની અંદર અન્ય જગ્યાએ બાકીના એના સાથી પક્ષોને જે દબાવી દીધા છે અને અસ્તિત્વ મટાઈ દીધું છે અન્ય લોકોનું, એ રીતના આ કોંગ્રેસનું પણ આવનારા દિવસોમાં અસ્તિત્વ મટી જશે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓનું ઇન્ટ્રોગેશન પરેડ તેમજ કોમ્બિંગ હાથ ધર્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓના ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી હતી. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને આગામી લોકસભામાં ચૂંટણીના અનુસંધાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ભૂતકાળમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હોય આરોપીઓને હાજર રાખીને ઇન્ટ્રોગેશન પરેડ ગોઠવી હતી. લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને સુલભ બંધ થતો અટકાવવા તેઓ અટકાયતી પગલાં લઈ તેઓને ઇન્ટ્રોગેશન ફોર્મ ભરી આપેલી સૂચનાઓનું પાલન કરી કાયદો ભંગ કરતા આવા તત્વો તથા ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી અગાઉનું કોમ્બિંગનું આયોજન કરવામાં તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ફરજ નિભાવનારા પોલીસ કર્મચારી અને અધિકારીઓ દ્વારા આજરોજ ઝઘડિયા સેવા સદન કચેરી ખાતે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ફરજ પરના પોલીસ અધિકારી કર્મચારીઓએ ઝઘડિયા સેવા સદન ખાતે આજે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ ચૂંટણીની કામગીરીમાં જ રોકાયેલા અધિકારીઓ પોલીસ વિભાગના કર્મચારીઓને પોસ્ટલ બેલેટની મદદથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મમાં તેમના સંબંધિત વિભાગના અધિકારીઓને સુપૃત કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આજ રોજ લોકસભા ચૂંટણી પર રોકાયેલા અધિકારી કર્મચારીઓ ઝઘડિયા સેવા સદન ખાતેના કેમ્પસ
આસપાસમાં ઊભા કરાયેલા આદર્શ મતદાન કેન્દ્ર પર 2 દિવસ મતદાન પ્રક્રિયા હાથ ધરશે, જેમાં ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મત આપી મતદાન પ્રક્રિયામાં સહભાગી થયા હતા. રાજપડી મલ્લા પોલીસ મથકના સ્ટાફ તથા SRPF શુક્રવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પોસ્ટલ બેલેટથી વોટિંગ પ્રક્રિયામાં સમગ્ર દિવસ દરમિયાન મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સેવા સદન ખાતે ચૂંટણીમાં ફરજમાં જોડાયેલા અધિકારીઓ કર્મચારી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ભરૂચમાં ટ્રાવેલ્સના બસ સંચાલક ઉપર ડીઝલ ચોરીનો આરોપ લગાવીને સુપરવાઇઝર સહિતના લોકોએ ડ્રાઈવરને માર મારતા બસ સંચાલકોએ હડતાલ પર ઉતરી જતા અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભરૂચના દહેજની SRF કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝ કંપનીની સેકન્ડ શિફ્ટમાંથી પરત આવતા વેળા રાવ ટ્રાવેલ્સની બસ નંબર GJ38A0850 ની ડીઝલ પાઇપ લીકેજ થઈ જતા બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી હતી. બસમાંથી રસ્તા પર ડીઝલ ના દોડાય તે માટે ડ્રાઈવરે પોતાની યુક્તિ પ્રમાણે ડીઝલ પાઇપ પર કાપડો મારી ભરૂચમાં મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરી રહ્યો હતો. તે સમયે પાઇપ માટે ડીઝલ જમીન પર ન પડે તે માટે ડીઝલનો બગાડ ના થાય તે માટે ડ્રાઈવરે નીચે ડોલ મૂકી હતી. એ સમયે રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત કિરણ અને યુસુફ નામના આવી જતા તું ડીઝલ ચોરી કરે છે તેમ એક્સેપ્ટ કરી બસ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકને લાતો અને હાથોથી ઝીક્કાપટ્ટીનો માર માર્યો હતો. આમાં મારતી વખતે સુપરવાઇઝરે તેના સાથી યુસુફ નામના વ્યક્તિ પાસે માર મરાવી વિડીયો પણ બનાવ્યો હતો. સુપરવાઇઝરે ડ્રાઈવર સાથે મારામારી કર્યા બાદ અધમૂવી હાલતમાં ડ્રાઈવર મૂકી 3 જણા સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે મોબાઈલ કરી પોતાના મિત્રને જાણ કરતા મિત્રએ તાત્કાલિક 108 ફોન કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખ કર્યો કે આ સમગ્ર ઘટનામાં 70 થી 80 રાવ ટ્રાવેલ્સમાં કામ કરતા ડ્રાઈવરે પોતાની બસો પાર્કિંગમાં જ મૂકીને રજા પાડી વિરોધ નોંધાવી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી નોકરી પર નહીં જઈએ એવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટના બાબતે બી ડિવિઝન પોલીસે મારામારી અંગે ગુનો દાખલ કર્યો છે. સાહેબ, મારું નામ મલિક મુદસ્સર છે, ઉર્ફે મકસૂદ. શું બનાવ બનેલો હતો? મારે છે ને સાહેબ પાઇપ ડીઝલની ફાટી ગઈ હતી, તો હું નીચે ડોલ મૂકી ને રિપેર કરતો હતો. ડીઝલની ડોલ મૂકીને કે ડીઝલ ઢળે તો ડોલમાં આવે, બરાબર છે. એ મેં પાઇપ બી રિપેર કરેલી છે, એ ચેચીસમાં સબૂત છે જ સાહેબ. પણ એ લોકોએ મને ચોર સાબિત કરીને કશું પૂછ્યું નહીં, ગાયચું નહીં, કશું જ નહીં. મને બહાર કાઢી ને બસ મારવા જ માંડ્યા. મારા પગે બી કૂદ્યા એ લોકો, મારા માથા પર, મને લાટો પેટમાં, અહીં પસલીમાં લાટો બધે બહુ માર્યો મને સાહેબ. મને મારું હાઈ પ્રેશર થઈ ગયું સાહેબ, તો હું બેભાન થઈ ગયો ત્યાં. કેટલા જણા હતા મારવા? કુલ 3 જણા હતા. એક જણો વિડીયો ઉતારતો યુસુફ કરીને હતો રે, ને એક દુષ્યંત કરીને, ને એક કિરણ કરીને. કઈ જગ્યાએ બનાવ બનેલો? એ મધુરમ પાર્ટી પ્લોટ પાસે, બિલકુલ મધુરમ પાર્ટી પ્લોટ જ સમજો, જાડેશ્વર ચોકડી. હું રાવ ટ્રાવેલ્સની બસ ચલાવું છું 1 વર્ષથી સાહેબ. એ કઈ જગ્યા છે રાવ ટ્રાવેલ્સ? રાવ ટ્રાવેલ્સ એકચ્યુઅલી અમદાવાદનું છે, પણ એનું પાર્કિંગ છે તવરા રોડ પર. અને તમે ક્યાંથી ક્યાં આવતા હતા તે ટાઈમે ડીઝલ હું પાઇપ ફાટી? મારી પાઇપ ફાટી ગઈ હતી રસ્તામાં રિટર્ન દહેગામ પાસે સાહેબ. હું રિટર્નમાં આવતો, મેં એમ્પ્લોય ખાલી શિફ્ટ ખાલી કરી ને મધુરમ પાર્ટી પ્લસ પાસે ગાડી ઊભી રાખી ને મેં પાઇપ રિપેર કરતો હતો નીચે ડોલ મૂકી. શેઠને જાણ કરી તમે? ના સાહેબ, શેઠ માલિકનો નંબર નથી મારી પાસે. સુપરવાઇઝરનો નંબર છે. મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ, એનો સામેથી ફોન આવેલો તો મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ છે. અને તમને મારવાવાળા જે હતા તે કોણ? મારવાવાળા એ ભાઈ જ હતો, દુષ્યંતભાઈ ને કિરણ ને યુસુફભાઈ વિડીયો ઉતારેલું. મારું નામ હુસેન છે, હું રાવ ટ્રાવેલ્સમાં નોકરી કરું છું. આ બધા અમારા રાવ ટ્રાવેલ્સનો સ્ટાફ છે. હવે રાતે અમારી સાથે બનાવ એવો ભાઈનો કે અમારા SRFમાં એક મકસૂદભાઈ કરીને નોકરી કરે છે, તો એ મકસૂદભાઈને કંઈ ડીઝલનો કંઈ પાઇપનો પ્રોબ્લેમ હતો, તો એ ભાઈ નીચે પાઇપ સોલ્યુશન માટે બેઠેલા હતા. તો એ અમુક આ રાવ ટ્રાવેલ્સના જે સુપરવાઇઝર આવેલા છે હમણાં, એ બહુ હેરાન કરે છે અમને, ને નીચેથી કાઢીને ડાયરેક્ટ મારવા જ મળે એ ભાઈને. નથી કશું પૂછતા કે નથી કશું, ને બહુ ખરાબ માર મારેલો છે એ ભાઈને. ને આગળ બી અમે એકવાર મીડિયામાં આપેલું હતું, પણ આનું કંઈ નિરાકરણ આવતું નથી. આ રાવ ટ્રાવેલ્સ છે ભરૂચમાં ચાલે જ. અમે બહુ કીધું, સુપરવાઇઝર એવું કહેવા માગે છે કે અમને શેઠે ઓથોરિટી આપેલી છે, તમે ડ્રાઈવરના પગ ભાગી નાખો, પછી અમે બેઠા. અહીંના સુપરવાઇઝરનું કહેવું આવું છે. એટલે આ જય લગન આ વાતનું નિરાકરણ નહીં આવે તય લગન આ ગાડી નહીં ચાલે. કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે. કોઈ 12,000માં નોકરી કોઈ કરવાનું છે નથી. ડ્રાઈવરનું કોઈ સમજતું જ નથી. આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવર જ દુઃખી છે. તમે જોઈ લો, બધા ડ્રાઈવર જ દુઃખી છે. ડ્રાઈવરનો 12,000 પગાર છે. આજે અમે પગાર વધારવાની માંગ કરીએ, બહારથી ડ્રાઈવરો લઈ આવ્યા કે તમારે ઉતાર દેશો ને બહારના ડ્રાઈવરો છે, ભરૂચના ડ્રાઈવરો ક્યાં જશે?
એક જ કંપનીમાં બસ ચાલે છે ભાઈની? ના, એસઆરએફમાં, ગોદરેજમાં, બિરલા કોપર, એશિયન પેન, એમઆરએફ બધી કંપનીમાં બસ ચાલે. એસઆરએફ, જીએફએલ 1, 2 બધી કંપનીમાં બસ ચાલે. બધા જ ડ્રાઈવરોને આ પ્રોબ્લેમ છે ને એસઆરએફના ડ્રાઈવરને એવી ખરાબ માર મારેલો છે. કાલ ઉઠીને કંઈ થઈ જત તો આજે એમના બૈરી છોકરાને આજે કોણ એ કરત. એટલે અમે અમારે એવી પર્સનલ મિટિંગ કરી હતી પાર્કિંગમાં, તો અમે અમારા મુદ્દા કીધા. હવે અમારે બાયપાસથી ટવડા લગન પાર્કિંગમાં જવાનું, તો અમે એવું કીધું કે ભાઈ પેટ્રોલના પૈસા કોણ આપશે? તો એમને સમાધાન કર્યું, નો ડાઉટ. પણ પહેલાં એવું કીધું કે જો ભાઈ અમારી પાસે પોલીસ, રાજનીતિ ને પૈસા, આ ત્રણનો અમારી પાસે પાવર છે. તમારે નોકરી કરવી હોય તો કરો, અને ના કરવી હોય તો ચાવીઓ મૂકીને ચાલા કરો, એવી અમને કીધેલું છે. હવે તો આ નિરાકરણ નહીં આવે તો લગન અમે અહીંથી એ થવાના નથી. ને એવું કીધેલું છે કે અમારે અમદાવાદથી ઓર્ડર છે શેઠનો કે તમે ટાટિયા ભાંગી નાખો, પછી અમે બેઠા. વલસાડથી બસ ચોરીને ભાગતા ચોરને અંકલેશ્વર પોલીસે હાઈવે ઉપર બસ સાથે ઝડપી લીધો હતો. ચોરીની ઘટના તો તમે સાંભળી હશે, પરંતુ ચોર આખી બસ લઈને ભાગી આવે તે ઘટના કદાચ આ પહેલી કે બીજી વખત હશે. ત્યારે વલસાડની ખાનગી લક્ઝરી બસ નો ચાલક બસ મૂકીને ગયો હતો. આ દરમિયાન કોઈક અજાણ્યો ચોર દ્વારા આખી લક્ઝરી બસ લઈને વલસાડથી ભાગી છૂટ્યો હતો. તે બાબતનો સંદેશ વલસાડ પોલીસે વહેતો કર્યો હતો. આ દરમિયાન હાઈવે ઉપર અંકલેશ્વર ટ્રાફિક પોલીસ અને બી ડિવિઝન પોલીસે આ સંદેશાના ભાગરૂપે બસની વિગતો મેળવી હતી અને બસની વિગતો મેળવીને વોચ ગોઠવી હતી. તે દરમિયાન જ વલસાડથી બસ ચોરીને ભાગી આવેલા આ ચોરને બસ સાથે અંકલેશ્વરના ઓવરબ્રિજ નીચે ખાતે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ઓવરબ્રિજ નીચે ઝડપાયેલા ચાલકને અટક કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ભરૂચ કોટ રોડ ઉપર એકાએક આજે વૃક્ષ ધરાશાયી થઈ જતા કારનો ખુરદો બોલી ગયો હતો. ભરૂચ કલેક્ટર કચેરી અને કોર્ટ સંકુલ નજીક આવેલા મુખ્ય માર્ગ ઉપર એક મોટું ધરાશાયી વૃક્ષ થયું હતું. વૃક્ષ ધરાશાયી થવાને લઈને નીચે પાર્ક કરેલી એક ગાડી દબાઈ ગઈ હતી. જોકે સદનસીબે ગાડીને નુકસાન થયું હતું, પરંતુ કોઈને જાનહાની થવા પામી ન હતી. આ બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાલિકાની ટીમ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ કલેક્ટર રોડ ઉપર કોર્ટ સંકુલની સામે એક મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડી જવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નીચે પાર્ક કરેલી એક ગાડીમાં નુકસાન થયેલ છે, તેમજ ઇલેક્ટ્રિસિટીનો એક વાયર ખેંચાઈ જવાથી ઇલેક્ટ્રિસિટીના પોલમાં પણ નુકસાન થયેલ છે. ઘટનાની જાણ ભરૂચ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ભરૂચ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ અને તમામ સ્ટાફ સહિત અમારા દ્વારા હાલમાં આપ જોઈ શકો છો તે મુજબ રોડ સાફ કરી ઝાડને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે. જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં 3 વર્ષથી નાસ્તા કરતા આરોપીને કાવી પોલીસે વડોદરાથી ઝડપી લીધો હતો. જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકમાં નોંધાયેલા બળાત્કારના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા કરતા આરોપીને કાવી પોલીસે ઝડપી લીધો હતો. બનાવની મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી નાસ્તા કરતા આરોપીને ઝડપી લેવાને ભાગરૂપે કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક બળાત્કારના ગુનામાં આરોપી સુરપાલ ઉર્ફે સુભાન મુલ્લા વંસુયા રહેવાસી આંબોલી ગામ ભોતડી ફળિયું આલી લાજપુર મધ્યપ્રદેશનો લગ્ન તોય વતન આંબોલી ગામ ખાતે તપાસ કરતા આરોપી સુરપાલ તેના કાકાના દીકરા મુનેશની મોટરસાયકલ પર બેસી આલે લાજપુરથી વડોદરા જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે યુટ્યુબ આઈડી પરથી આરોપીને મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ સર્વેલન્સના આધારે તેનું લોકેશન મેળવીને પીએસઆઈ આહિરના તેને ઝડપી લીધો હતો. વડોદરા ખાતે આવેલા સોમા તળાવ ચોકડી પાસેથી ઝુંપડપટ્ટી નજીકથી તેને ઝડપી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી તે નાસ્તો કરતો હતો. પોલીસે સુરપાલ સુભાન સુલ્લા વસનુયલને ઝડપી લઈને 3 વર્ષથી નાસ્તા કરતા આરોપીને કાબી પોલીસે ઝડપી લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં બુટલેગર એવા નવાબ દિવાનને પોલીસ આજે પાસા હેઠળ અટક કરી અમદાવાદ સબ જેલમાં મોકલી આપ્યો હતો. ભરૂચ શહેરમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાઈ ચૂકેલો નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ કરીમશાહ દિવાન રહેવાસી મારવાડી ટેકરો રોટરી ક્લબ પાસે પોલીસે ઝડપી લઈને પાસા હેઠળ અટકાયત કરી છે. છેલ્લા કેટલાક સમયથી દારૂના કેસોમાં વારંવાર ઝડપાયેલો ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જેની સામે અનેકો ગુના દાખલ થયા છે તે નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ દિવાનના સામે પાસા હેઠળ કામગીરી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલાયેલી વિગતોને લઈને તેની સામે પાસા હેઠળનો હુકમ કરવામાં આવ્યો હતો, જેને લઈને ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ દ્વારા આજ રોજ નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન દિવાન શાહ રહેવાસી મારવાડી ટેકડો રોટરી ક્લબને ઝડપી પાડી અમદાવાદ મધ્યથી જેલમાં મોકલી આપ્યો હતો. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.